લાલ ટમેટાનું શાક તો તમે ઘણીવાર ખાધું હશે, પણ લીલા ટમેટાનું ઢાબા સ્ટાઇલ શાક આ રીતે એકવાર બનાવી જુઓ, તમને ખૂબ જ પસંદ આવશે. શાક એટલું ટેસ્ટી બનશે કે તમને વારંવાર બનાવવાનું મન થશે. અને જો એક જ શાક વારંવાર ખાઈને કંટાળી ગયા હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ચાલો શરૂ કરીએ રેસીપી. તો અહીંયા પહેલાં શાક માટે આપણે મસાલો તૈયાર કરી લઈએ. તો કઢાઈમાં મેં થોડીક રાઈ નાખી છે, અડધી ચમચી જેટલી. હવે આપણે અડધી ચમચી તેમાં જીરું નાખી દઈશું. સાથે સાથે તેમાં આખા ધાણા અને થોડોક અજમો પણ નાખી દઈશું. હવે આ બધી વસ્તુઓને આપણે 2 મિનિટ માટે ધીમા તાપે શેકી લેવાની છે. હવે આ મસાલો ઠંડો થાય પછી તેને મિક્સી જારમાં નાખી અને આપણે તેને કરકરો પીસી લઈશું. આ મસાલાથી આપણું શાકનો ટેસ્ટ છે તે ખૂબ જ વધી જશે અને ગ્રેવીમાં પણ તે ઉપયોગી થશે. આપણી ગ્રેવીને પણ તે જાડી બનાવશે. તો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે. હવે આપણે અહીંયા લીધા છે લીલા ટમેટાં, તેને લાંબા લાંબા આ રીતે કાપી લેવાના છે. લીલા ટમેટાનું શાક ખૂબ જ સરસ સ્વાદિષ્ટ થાય છે અને જો તમે આ રીતે બનાવશો ને તો શાક ઢાબા સ્ટાઇલનું એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનશે. હવે આપણે અહીંયા 4 થી 5 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં આ મસાલો નાખી દેવાનો છે કે જે આપણે પહેલાં બનાવ્યો હતો. હવે આપણે તેમાં આદુ લસણની પેસ્ટ નાખીશું અને તેને થોડીવાર માટે તેલમાં સરસ સાંતળી લેવાનું છે. સંતળાઈ જાય પછી આપણે તેમાં નાખીશું બારીક સમારેલી ડુંગળી. તો અહીંયા ડુંગળી નખાયા પછી ધીમા તાપે તેને આપણે સાંતળવાની છે. ડુંગળી છે તે સરસ મજાની સોનેરી કલરની થાય ત્યાં સુધી આપણે તેને તેલમાં આ રીતે ચડવા દેવાની છે. હવે આપણે તેમાં 2 લાલ સૂકા મરચાં નાખી દઈશું. હવે ડુંગળી છે તે થોડીક સોનેરી થઈ ગઈ છે તો આપણે તેમાં અડધી ચમચી હળદર નાખી દઈશું. 1 ચમચી આપણે તેમાં લાલ મરચું પાવડર નાખીશું. હવે આપણે તેમાં 1 ચમચી ધાણા જીરાનો પાવડર નાખી દઈશું અને આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દઈશું. 1 થી 2 મિનિટ સુધી આ બધી વસ્તુઓને આપણે તેલમાં ચડવા દેવાની છે જેથી જે મસાલા નાખ્યા છે તેનો ટેસ્ટ આપણી ગ્રેવીમાં બેસી જાય. તો 2 મિનિટ પછી તેલ છૂટું પડવા લાગ્યું છે મસાલામાંથી. બધો મસાલો સરસ રીતે એકબીજામાં ભળી ગયો છે. હવે આપણે તેમાં લીલા ટમેટાં નાખી દઈશું. તો ટમેટામાં ખૂબ જ પાણી હોય છે એટલે આપણે તેમાં વધારે અલગથી પાણી નાખવાની જરૂર નથી. ટમેટાં નખાઈ ગયા પછી આપણે તેને ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી દેવાની છે. જો તમારે વધારે જાડી ગ્રેવી બનાવવી હોય તો તેમાં થોડોક વધારે ધાણા જીરુંનો ભૂકો તમે નાખી શકો છો. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું તેથી આપણા જે ટમેટાં છે તે ઝડપથી ગળી જાય. હવે મિક્સ થયા બાદ આપણે તેમાં થોડુંક પાણી એડ કરીશું અને પછી ઢાંકણને ઢાંકી દેવાનું છે. આ ટમેટાં જે છે તે કાચા હોય છે તેથી તેમાં લાલ ટમેટાની સરખામણીમાં પાણી ઓછું હોય છે અને થોડા કઠણ હોય છે. જેથી આપણે થોડુંક તેમાં પાણી એડ કરીશું અને વચ્ચે વચ્ચે ઢાંકણને ખોલતા રહી અને ચલાવતા રહીશું જેથી આપણું શાક છે તે નીચે દાઝે નહીં. તો અહીંયા આપણું શાક આ રીતે બની અને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ. એકદમ ઢાબા સ્ટાઇલનું ગ્રેવીવાળું શાક બની અને તૈયાર થઈ ગયું છે. એકવાર તમે આવી રીતે શાક બનાવી અને જરૂરથી ટ્રાય કરો, તમને ખૂબ જ પસંદ આવશે. હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ. તો અહીંયા આપણું ઢાબા સ્ટાઇલનું સરસ મજાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે મિત્રો. એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને આ શાક ખૂબ જ ભાવશે. હવે ઉપરથી થોડીક આપણે કોથમરી સ્પ્રિંકલ કરી દઈશું. તમને મારા ઢાબા સ્ટાઇલ કાચા ટમેટાના શાકની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.